હેલો સ્ટુડન્ટ્સ, આપણું જે ચોથું ચેપ્ટર છે જેની અંદર આપણે ઘણી બધી બાબતો સમજી ગયા, જેમાં ખાસ કરીને લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ઘટકો જે બને છે કોઈપણ સદિશના, તો એ ઘટકોને અનુરૂપ દાખલાની પણ આપણે વાત કરી હતી કે કોઈપણ સદિશ છે તેના બે પરસ્પર આપણે લંબ ઘટકો વિચારી શકીએ, જેમાં જેની સાથે ખૂણો બને એ ઘટકને કોસ અને એ સિવાયનો ઘટક છે એને આપણે સાઇન તરીકે વ્યાખ્યાયિત કર્યો છે. તો આ બધી બાબતો તમે ભણી ગયા છો. હવે આપણું જે ચેપ્ટર છે એ છે સમતલમાં ગતિ. જ્યારે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો એની સાથે સંકળાયેલી આટલી બાબતો વિશે હંમેશા આપણે જાણવું પડે. કઈ કઈ બાબતો? એક તો એનું સ્થાન ક્યાં છે, એટલે કે આપણે અહીંયા સમતલમાં વાત કરીએ છીએ તો એના સ્થાન સદિશની વાત કરવી પડે. બીજી વાત આવે એણે કરેલું સ્થાનાંતર, એટલે કે આપણે સ્થાનાંતર સદિશ વિશે પણ જાણતા હોવા જોઈએ. બીજી વાત આવે છે એનો વેગ. વેગ એટલે બે વેગ આવે, એક સરેરાશ વેગ, બીજો તાત્ક્ષણિક વેગ, અને એ જ રીતે પ્રવેગ એટલે સરેરાશ પ્રવેગ અને તાત્ક્ષણિક પ્રવેગ. તો આજના લેક્ચરની અંદર આપણે આ દરેક બાબત વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં સમતલમાં ગતિ આપણે વ્યાખ્યાયિત કરતા હોઈએ તો પહેલું યાદ કરો કે આપણે સ્થાન સદિશને કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો હતો. તો આપણે એવું કીધું હતું કે ધારો કે મારી પાસે આવી નિર્દેશ ફ્રેમ છે, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ એનું ઉગમ બિંદુ છે. તો અહીંયા આગળ આ ચોક્કસ બિંદુ થયું, નિશ્ચિત બિંદુ. તો એને અનુલક્ષીને કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવતો સદિશ, અહીંયા આગળ કોઈક બિંદુ P છે તો ત્યાં સુધીનું જે સ્થાન દર્શાવતો સદિશ છે એને આપણે તે જે બિંદુ છે અથવા અહીંયા કણ હોય, પદાર્થ હોય, જે પણ હોય એનો આપણે સ્થાન સદિશ કહી શકીએ. એટલે નિર્દેશ ફ્રેમમાં કોઈ ચોક્કસ બિંદુને અનુલક્ષીને અને ચોક્કસ અથવા તો નિશ્ચિત બિંદુ તરીકે આપણે હંમેશા શું પસંદ કરીએ છીએ? ઉગમ બિંદુ, જેથી આપણને સરળતા રહે. તો એને અનુલક્ષીને સ્થાન દર્શાવતો સદિશ, એને આપણે એનો સ્થાન સદિશ તરીકે ઓળખીએ છીએ. અગાઉ ચર્ચા આપણે કરી જ ગયા છીએ. દાખલા તરીકે તમારો પદાર્થ છે એ કોઈક આવા માર્ગે ગતિ કરી રહ્યો છે તો એનું પ્રારંભિક સ્થાન P પાસે છે અને અંતિમ સ્થાન અહીંયા આગળ કોઈક P' પાસે છે. તો એ અહીંથી અહીંયા ગયો છે તો હવે એનું સ્થાન બદલાયું છે, તો એનો નવો સ્થાન સદિશ છે એને હું ધારું કે R' નામ આપું છું. તો અહીંયા આગળ સ્થાન સદિશ એટલે આપણે આ રીતે વ્યાખ્યાયિત કર્યો એને કે એનું જે સ્થાન છે એ સ્થાન કઈ રીતે એમાં ફેરફાર થયો છે. હું બીજું પણ જોડે જોડે આટલું કહી દઉં. આ એક્સ અક્ષ હોય, આ વાય અક્ષ હોય અને આ કોઈક સ્થાન સદિશ હું R વડે દર્શાવું તો આના પણ આપણે બે ઘટકો લઈ શકીએ. એક્સ દિશાનો ઘટક છે એને હું એક્સ દિશાનો ઘટક એટલે માત્ર એક્સ લખું અને દિશા બતાવવા માટે આપણે એકમ સદિશ I' મૂકી શકીએ. તો આ રીતે આપણે લંબ દોરીએ તો વાય દિશામાં એનું જે મૂલ્ય છે એને હું વાયથી દર્શાવું અને દિશા બતાવવા માટે J' લખી શકું. તો આના પરથી આપણે લખી શકીએ કે સદિશ R એટલે xi' પ્લસ yj'. જો ત્રીજી પણ અક્ષ હાજર હોય તો આપણે ત્રીજું પણ એની અંદર ઉમેરી દઈએ પ્લસ zk' લખી શકીએ. અને આવા સદિશનું મને મૂલ્ય જોઈતું હોય તો મૂલ્ય શોધવા માટે આપણે શું કરીએ છીએ? અંડરરૂટ પહેલાનો વર્ગ વત્તા બીજા મૂલ્યનો વર્ગ. તો આ રીતે આપણને એ સદિશનું મૂલ્ય મળી શકે. તો તમે કોઈ પણ આ રીતે સ્થાન સદિશ જાણતા હોય તો એના પરથી એનું મૂલ્ય શું છે એ તમે શોધી શકો છો. તો આ પણ એક વસ્તુ આ થિયરી ભણતી વખતે તમારા મગજમાં હોવી જોઈએ. ઓકે, હવે જુઓ અહીંયા આગળ ફરી પાછા આપણા ક્વેશ્ચન પર આવી જઈએ કે આપણે સ્થાન સદિશને આ રીતે વ્યાખ્યાયિત કર્યો કે આપણી પાસે કોઈક પદાર્થ છે એનો ગતિમાર્ગ આવો છે, એ આમ ગતિ કરી રહ્યો છે. P પાસે હતો તો એ વખતે એનું સ્થાન દર્શાવતો સદિશ એટલે એનો સ્થાન સદિશ મેં R કીધો તો P' પાસે એ સ્થાન સદિશને હું R' થી વ્યાખ્યાયિત કરું છું. તમે અહીંયા આગળ આના જે યામ છે Pના યામ એને કંઈક XY નામ આપી દો તો P' પાસેના જે યામ છે એને હું X' Y' પણ કહી શકું. આ રીતે પણ આપણે એને રજૂ કરી શકીએ. એટલે મારે લખવું હોય તો સદિશ R એટલે શું? તો આવું લખાય xi પ્લસ yj'. અને R' માટે લખવું હોય તો શું લખાય? આવું લખાય x' પ્લસ y' j'. આ રીતે આપણે એને રજૂ કરી શકીએ. તો જેમ અહીંયા આગળ યામ 1 2 હોય અથવા 2 3 હોય કોઈકના યામ, તો એનો અર્થ શું થયો? 2i' પ્લસ 3j'. એ જ રીતે મેં એને અહીંયા આગળ આ રીતે ઘટકોના ફોર્મમાં બંનેને લખ્યા છે. તો આપણે આ રીતે સ્થાન સદિશ વ્યાખ્યાયિત કરીએ છીએ. બીજી વાત આવે છે હવે સ્થાનાંતર સદિશની. તો જુઓ, સ્થાનાંતર સદિશને પણ આપણે અગાઉ વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ.
સ્થાનાંતર સદિશ એટલે આપણે એવું કીધું કે પદાર્થે કરેલું જે સ્થાનાંતર હોય તો એને અનુરૂપ જે સદિશ બને એ. તો સ્થાનાંતર એટલે તમને યાદ હશે માત્ર બે જ બિંદુનો તફાવત લેવાનો, બે જ સ્થાનનો તફાવત આવે. કયો કયો? અંતિમ અચ્છા પ્રારંભિક. એમાં કયો ગતિમાર્ગ છે એના પર એ આધાર રાખતું નથી. તો અહીંયા આગળ આપણો જો પદાર્થ P થી P' ગયો હોય તો એણે કરેલું સ્થાનાંતર આટલું થાય P થી P'. તો એ સદિશ છે એ પ્રારંભિકથી અંતિમ આપણે દોરીએ છે તો એને હંમેશા પ્રારંભિક સ્થાન હોય ત્યાં પૂચ્છ દર્શાવો, અંતિમ સ્થાન હોય ત્યાં એનું શીર્ષ દર્શાવવામાં આવે છે. તો આ જે મળ્યો આપણને એને સ્થાનાંતર સદિશ કહેવાય. એને હું ડેલ્ટા આર વડે વ્યાખ્યાયિત કરી શકું. તો હવે અહીંયા આગળ લખી શકીએ આપણે કે સ્થાનાંતર સદિશ એટલે શું? આપણે એને કઈ રીતે વ્યાખ્યાયિત કરીશું? શું લખીશું? પદાર્થે કરેલું સ્થાનાંતર, એને હું ડેલ્ટા આર લખી શકું. તો ડેલ્ટા આર એટલે શું અહીંયા આગળ બોલાય? તો અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો જુઓ ને, અંતિમ સ્થાન શું છે? આર ડેશ છે, માઇનસ પ્રારંભિક સ્થાન શું હતું? આર. તો આપણે એને આર ડેશ માઇનસ આર પણ લખી શકીએ. હવે યામ લખવા હોય તો આર ડેશ એટલે શું લખાય? એક્સ ડેશ આઈ કેરેટ પ્લસ વાય ડેશ જે કેરેટ માઇનસ આરના યામ જે છે ઘટકો સ્વરૂપે આપણે લખીએ તો એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ. આ રીતે આપણે એને રજૂ કરી શકીએ. તમે અહીંયા આગળ બે એક્સ યામ જે છે એને સાથે લખી શકો, કારણ કે આપણે જાણીએ છીએ એમ સદિશો છે એના સરવાળા કરતા હોઈએ તો જૂથનો નિયમ અને ક્રમનો નિયમ બંને જળવાય છે. તો તમે આમાં ગમે તે રીતે ફેરફાર કરી શકો. તો હું એક કામ કરું છું, બે એક્સવાળા પદ સાથે આઈ કેરેટવાળા પદ સાથે લખું પ્લસ બંને જે કેરેટવાળા પદ સાથે લખું. તો આ જે પદ છે એ શેનો તફાવત દર્શાવે છે? તો બંનેના એક્સ યામનો તફાવત. તો હું આને ડેલ્ટા એક્સ આઈ કેરેટ લખું તો પણ ચાલે. તો આને શું લખી શકાય? ડેલ્ટા વાય જે કેરેટ. તો પરિણામી સ્થાન સદિશ ડેલ્ટા આર બરાબર તમે એને આ રીતે પણ રજૂ કરી શકો. તો અહીંયા આગળ સ્થાનાંતર સદિશ વિશે તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે શું કરીએ છીએ? અંતિમ ઓછા પ્રારંભિક. તમને થાય આનો ઉપયોગ કઈ રીતે થાય? દાખલા તરીકે તમને કોઈક બે યામ આપ્યા છે. R1 બરાબર આવું આપ્યું છે 3-4 મીટર અને R2 બરાબર એટલે પદાર્થનું પ્રારંભિક અને અંતિમ સ્થાન આપી દીધા છે આટલા મીટર. તો એણે કરેલું સ્થાનાંતર સદિશ શોધો. તો ડેલ્ટા આર શોધવું હોય તો આપણે શું કરવું પડે? R2 માઇનસ R1. R2 માઇનસ R1 કરો એટલે શું કરવાનું? જુઓ ને, આપણે લખ્યું એ પ્રમાણે કયા યામમાંથી કયો યાદ બાદ કરશો? તો અંતિમ ઓછા પ્રારંભિક. તો બંનેના એક્સ પડશે અહીંયા આગળ કે બંને છે એ બંનેના એક્સ યામનો તફાવત આજે એમ લખ્યું એમ પ્લસ બંનેના વાય યામનો તફાવત. એટલે બંનેના એક્સ યામનો તફાવત લો એટલે 2 માઇનસ 3 આઈ કેરેટ પ્લસ અહીંયા પ્લસ જ આવશે. પ્લસ શું કરશું? બંનેના કયા યામનો તફાવત લઈશું આપણે? વાયામનો. તો વાયામનો તફાવત એટલે શું આવશે? અંતિમ ઓછા પ્રારંભિક. આ ખાસ ધ્યાનમાં રાખજો, આ તમારો પરિણામી જવાબ થશે. તો આ રીતે આપણે સ્થાનાંતર સદિશને વ્યાખ્યાયિત કરી શકીએ. તો આટલી વસ્તુ તમને ખ્યાલ આવી હશે કે અહીંયા આગળ સ્થાનાંતર સદિશ એટલે કઈ રીતે વ્યાખ્યાયિત કરવાનો? બે સદિશનો તફાવત છે. કયા બે? તો અંતિમ સ્થાન ઓછા આપણે પ્રારંભિક સ્થાન લખી શકીએ. ઓકે, હવે એનાથી આગળ હવે આપણે જે વાતો કરવાના છે એ છે વેગ વિશે, પ્રવેગ વિશે, આવી બધી વાત કરવી છે. તો પહેલાં હું વ્યાખ્યાયિત કરું છું હાલ સરેરાશ વેગ વિશે વાત કરું. આકૃતિ મેં એની એ જ રહેવા દીધી છે. મેં એ જ લીધું કે પદાર્થ છે એ પદાર્થ આ ગતિમાર્ગે આમ ગતિ કરીને જાય છે અને P થી P' પાસે પહોંચે છે. અહીંયા આગળ બંનેના જે સ્થાન સદિશ છે આને આર કીધો છે અને આને આર ડેશ. આ જે યામ છે એ અત્યારે હાલ લખવા નથી, ચાલશે, કારણ કે હમણાં જ આપણે વ્યાખ્યાયિત કરી ચૂક્યા છે. આ બધું એ તમારા મગજમાં છે જ. ઓકે, હવે જુઓ, આપણો જે પદાર્થ છે એ પદાર્થે અહીંથી અહીંયા સુધી એ ગયો તો એ દરમિયાન એણે કેટલું સ્થાનાંતર કર્યું? તો ડેલ્ટા આર જેટલું, બરાબર. અને એના માટે લીધેલો સમય જો ડેલ્ટા ટી હોય તો આપણા પદાર્થનો સરેરાશ વેગને આવી રીતે માનાંક કરવાનો અને એની અંદર આ રીતે લખવામાં આવે છે. તો આવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય. એણે કરેલો સ્થાનાંતર એટલે સ્થાનાંતર સદિશ એટલે ડેલ્ટા આર થશે અને એના માટે લીધેલો એણે સમય એને શું કહેવાય? ડેલ્ટા ટી. તો એના વડે આપણે ભાગી દઈએ તો આપણને જે મળે છે આને આપણે સરેરાશ વેગ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ.
તો અહીંયા આગળ તમારા પદાર્થનો સરેરાશ વેગ શોધવો હોય તો આને હજી બીજા ફોર્મમાં લખવું હોય તો ડેલ્ટા આર એટલે યાદ કરો આપણે ઘટકોના સ્વરૂપમાં હમણાં લખ્યું હતું. શું લખ્યું હતું? ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ અપોન ડેલ્ટા ટી છે. તો હું એક કામ કરી શકું, બંનેને ડેલ્ટા ટી જે છે એ બંનેના છેદમાં આપણે લખી દઈએ તો આવું પણ લખી શકાય, ડેલ્ટા વાય બાય ડેલ્ટા ટી ઇન્ટુ જે કેરેટ. મેં બંનેના છેદમાં ડેલ્ટા ટી જે છે એને લઈ લીધા, બરાબર. તો હવે જુઓ, ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી એટલે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા એક્સ એટલે એક્સ સ્થાનમાં થતો ફેરફાર. એક્સ સ્થાનમાં થતો ફેરફાર શું? તો અહીંયા આગળથી તમે આમ લંબ દોરો તો પ્રારંભિક અને અંતિમ આ તફાવત છે, આને ડેલ્ટા એક્સ કહેવાય. તો વાય જે છે એ વાય તફાવત લેવો હોય તો તમારે વાયામ પર આ રીતે બંનેમાંથી લંબ દોરવો પડે. તો આટલો જે ફેરફાર છે એ ડેલ્ટા વાય દર્શાવે છે એમ કહી શકાય. તો આ જે પદ મળ્યું છે એ મને શું મળ્યો? તો વેગનો સરેરાશ. કયો ઘટક છે પણ એનો? એક્સ દિશાનો ઘટક છે. આપણે જાણીએ છીએ કે સ્થાનાંતર ભાગ્યા સમય કરીએ, અંતર ભાગ્યા સમય એટલે વેગ મળે. તો આ સરેરાશ કિંમતો છે એટલે મને સરેરાશ વેગ મળશે, પણ એનો કયો ઘટક અહીંયા મને મળ્યો કહેવાય? તો એક્સ ઘટક. આઈ કેરેટ લખાય પ્લસ એ જ રીતે અહીંયા આગળ આ કયો ઘટક બનશે? વેગનો વાય ઘટક ઇન્ટુ જે કેરેટ. તો આ રીતે તમે સરેરાશ વેગ છે એ વેગ વ્યાખ્યાયિત કરી શકો છો. તો આ વસ્તુ ખ્યાલ આવી ગઈ હશે કે સરેરાશ વેગ આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો? તો પદાર્થ છે એ પી થી પી ડેશ પાસે જાય એ દરમિયાન એણે કરેલું સ્થાનાંતર ભાગ્યા એ માટે એણે લીધેલો કુલ સમય. જો ડેલ્ટા ટી સમયમાં એણે ડેલ્ટા આર જેટલું સ્થાનાંતર કર્યું હોય તો આપણે બંનેનો ભાગાકાર કરી દીધો. એને ઘટકોના સ્વરૂપમાં લખવા માટે આપણે શું કામ કરી દીધું? ડેલ્ટા આર એટલે ડેલ્ટા એક્સ આઈ કેરેટ પ્લસ ડેલ્ટા વાય જે કેરેટ હતા અને એને આપણે આવા ફોર્મમાં પણ લખી શકીએ. તો આ રીતે આપણે અહીંયા આગળ આપણો જે સરેરાશ વેગ છે એ સરેરાશ વેગને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. અને એક ઓબ્વિયસ છે અહીંયા આગળ સમજી શકાય એવું છે કે જે સરેરાશ વેગની દિશા છે એ જે ડેલ્ટા આરની દિશા હોય એ જ થાય, બરાબર. જુઓ, તમે યાદ રાખો કોઈ પણ સદિશમાં દાખલા તરીકે મેં આવું લખ્યું ને કે વી બરાબર 3 આઈ કેરેટ. તો આનો મતલબ થાય કે વેગ છે એ આઈ કેરેટ એટલે એક્સ દિશામાં છે. આગળ માઇનસ હોય તો શું વાંચવાનું? વેગની દિશા છે એ એક્સની માઇનસ એટલે વિરુદ્ધ દિશામાં છે. આવી રીતે એને વંચાય. તો જો બંને બાજુ સદિશ સરખા જ હોય, દાખલા તરીકે આપણી પાસે કોઈ પણ આવી રીતે સૂત્ર હોય, એ ઇઝ ઇક્વલ ટુ વી બાય ટી આવું લખ્યું છે, બરાબર. ખાલી હું હમણાં સમજાવવા માટે આવું લખું છું. તો આનો અર્થ એવો થયો કે જે વેગની દિશા છે એ જ પ્રવેગની દિશા છે, બે એક જ છે. પણ જો આગળ અહીંયા માઇનસ હોય ને તો શું સમજવાનું કે પ્રવેગ કઈ બાજુ છે? તો વેગની દિશાની વિરુદ્ધ. આગળ માઇનસ છે તો શું વાંચશો? દિશા શું છે? નિશાની જે છે એ દિશા દર્શાવશે કે એ જ દિશા છે કે વિરુદ્ધ દિશા. એ વસ્તુ બતાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આગળ તમને સરેરાશ વેગ વિશે આટલી વસ્તુ ખ્યાલ આવી હશે. જો હવે સરેરાશ વેગ જાણીએ છે તો હવે આપણે વ્યાખ્યાયિત કરીશું તાત્ક્ષણિક વેગ. તાત્ક્ષણિક વેગ એટલે તમને ખ્યાલ જ છે તે જ સમયે શું વેગ છે એને આપણે તાત્ક્ષણિક વેગ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. તો જુઓ, આપણે એવું કીધું કે આપણો પદાર્થ પી થી પી ડેશ સુધી જવા માટે ડેલ્ટા ટી સમય લે છે. તો એ સમયગાળો લાંબો હોય. આપણે ઓલરેડી 3rd ચેપ્ટરમાં આવી બધી વાતો કરી જ ગયા છે, પણ માત્ર એને અહીંયા સદિશ સ્વરૂપે વાત કરવાની છે. વાત એની એ જ છે એટલે તમને ખ્યાલ જ હશે કે આપણે સરેરાશ વેગ એટલે ગાંધીનગરથી અમદાવાદ જતા હોય તો એ આખા રસ્તા દરમિયાન કાપેલું જો કુલ અંતર લઈએ અને ભાગ્યા કુલ સમય લઈએ તો એ દરમિયાન તમને જે મળે એ કિંમત સરેરાશ મળે છે. પણ ચોક્કસ કોઈક ધારો કે તમે ટી બરાબર 30 મિનિટ સમય થયો, તે જ સમયે તમારો વેગ શું હતો? તો એ જ સમયનો વેગ એ તાત્ક્ષણિક વેગ કહેવાય. અને એ શોધવા માટે આપણે અગાઉના ચેપ્ટરમાં પણ એ જ કામ કર્યું હતું કે આખો જે માર્ગ છે એ માર્ગ માટે જે લાગતો કુલ સમય હોય, ધારો કે કોઈક તમે ગતિ કરતા હોય અને એ દરમિયાન 5 કલાકનો સમય લીધો, તો એ સમયગાળો ધીરે ધીરે નાનો કરતા ગયા અને એ સમયગાળો એટલો નાનો કરી દીધો કે આપણે એવું કીધું ડેલ્ટા ટી ટેન્સ ટુ 0. એ ગાળો કેવો છે? ખૂબ જ નાનો, એટલો નાનો કે આપણે એને ટેન્સ ટુ 0 એટલે 0 નહીં પણ 0ની ખૂબ જ નજીક છે. તો એવી સ્થિતિમાં આપણને તે જ બિંદુ આગળ તમારા પદાર્થનો વેગ શું હશે એ આપણે જાણી શકીએ છીએ, જેને આપણે તાત્ક્ષણિક વેગ તરીકે વ્યાખ્યાયિત કર્યું હતું. જેમ કે ટી બરાબર હું 30 મિનિટ આગળ
અને પછી ટી બરાબર હું 30.01 સેકન્ડ લઉં, બરાબર, 30 મિનિટ અને કેવી સેકન્ડ 0.01 સેકન્ડ. તો આટલો નાનો ગાળો આપણે સમયનો લઈએ તો આપણને તે જ સમયે શું વેગ છે એ આપણને મળી શકે. એટલે આપણે સમયગાળો ધીરે ધીરે શું કરતા જવાનું છે, નાનો કરતા જવાનું. તો અહીંયા આગળ પણ હું એ જ વાત કરું કે આપણી પાસે આ સમગ્ર ગતિમાર્ગ છે અને એ ગતિમાર્ગ દરમિયાન આપણો પદાર્થ છે એ આ રીતે ગતિ કરી રહ્યો છે અને અહીંયા આગળ પી પાસે હતો ત્યાંથી જાય છે ક્યાં આગળ, પી ડેશ પાસે. આ એનો ગતિમાર્ગ છે, બરાબર. તો હું શું કરીશ, આટલો જે ગાળો છે એ ડેલ્ટા ટી સમય છે એને હું નાનો કરી દઉં. એટલે દાખલા તરીકે એક સમયે હું એવું કરું કે આ બિંદુ આગળ, આ બિંદુ છે એને હું નામ P1 આપું. તો P1 પાસે એટલે સમયગાળો આટલો નાનો થશે અને સ્થાનાંતર સદિશ આટલો જ થશે. પછી હું એક કામ કરું, એનાથી પણ નાનો ગાળો લઉં અને જોઉં કે તમારો કણ ક્યાં છે, તો એનું આટલું મને કિંમત મળે. તો એ સમયગાળો આપણે નાનો નાનો કરતા જઈએ તો પર્ટિક્યુલર કોઈક બિંદુ આગળ એનો વેગ શું હશે એ આપણે જાણી શકીએ. એટલે કે આવું લખી શકાય કે આપણી પાસે સરેરાશ વેગ બરાબર શું હતું, ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી. આમાં જો આપણે એવું કરીએ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લઈએ તો આપણો જે આ વેગ છે એને આપણે તાત્ક્ષણિક વેગ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. તો તાત્ક્ષણિક વેગ તે જ સમયનો વેગ v બરાબર શું લખાય, આવું લખી શકાય, લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી છે. તો આને આપણે આવી રીતે લખીએ છીએ, જ્યારે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 હોય તો આ જે વિકલન છે એને આ રીતે લખવામાં આવે છે dr બાય dt. તો અહીંયા આગળ જે વેગ છે એ વેગને તાત્ક્ષણિક વેગ, જો ડેલ્ટા લખ્યું છે તો ગાળો છે આખો સમયગાળો, બરાબર, કે ડેલ્ટા ટી સમયમાં ડેલ્ટા આર સ્થાનાંતર કર્યું, પણ મને ચોક્કસ તે જ બિંદુ આગળ વેગ જોઈએ છે તો હું શું કરું છું, એ ગાળો ખૂબ જ નાનો લઉં છું. તો એ જે વિકલન છે એને આપણે ડીથી વ્યાખ્યાયિત કરીએ છીએ. તો તમે હવે સમજી શકો કે v બરાબર dr બાય dt લખ્યું છે તો એ કયો વેગ દર્શાવે છે, તાત્ક્ષણિક વેગ. એટલે જો તમને અહીંયા આગળ કોઈક પદાર્થ છે એના માટે આર ખબર હોય, સદિશ આર ખબર હોય તો એનું સમય સાપેક્ષ વિકલન કરી દો તો તમને તે તાત્ક્ષણિક વેગ છે એ કિંમત મળી શકે. પછી હું એકાદ ઉદાહરણ કરાવું છું એટલે તમને આ વસ્તુ ક્લિયર થશે કે કઈ રીતે આનો ઉપયોગ આપણે આગળ જતાં કરીએ છીએ. તો આ રીતે આપણે તાત્ક્ષણિક વેગને વ્યાખ્યાયિત કર્યો, તમને આ વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. હવે તમને એમ થાય કે વેગ છે તો વેગ સદિશ છે તો એની દિશા પણ કહેવી પડે. તો દિશા કઈ રીતે દર્શાવશો, તો દિશા દર્શાવવા માટે આપણે એમ કહીએ છીએ કે ધારો કે મારે એવું કહેવું છે કે આ બિંદુ આગળ તમારા પદાર્થ છે એના વેગની દિશા કઈ, તો હંમેશા શું કરવાનું, ત્યાં સ્પર્શક દોરવાનો. સ્પર્શક દોરો તો સ્પર્શક જે હોય એ સ્પર્શકની જે દિશા છે એ વેગની દિશા દર્શાવે છે. દાખલા તરીકે આ બિંદુ આગળ સ્પર્શક આમ છે, બરાબર, આ બિંદુ આગળ દોરું તો સ્પર્શક આમ થયો. તો જ્યાં તમે સ્પર્શક દોરો, દાખલા તરીકે મેં આવો ગતિમાર્ગ દોર્યો છે તો આ બિંદુ આગળ સ્પર્શક દોરો તો આમ થાય, આ બિંદુ આગળ સ્પર્શક દોરું તો આમ થાય. તો ત્યાં આગળ વેગ છે એની દિશા બદલાય છે એવો અર્થ થયો. તો હંમેશા આ વસ્તુ ધ્યાનમાં રાખજો કે વેગની દિશા તે બિંદુ આગળ શોધવી હોય તો શું કરવાનો, સ્પર્શક દોરવાનો. તો સ્પર્શકની જે દિશા છે એ વેગની દિશા થશે. હવે તમને એક કન્ફ્યુઝન થઈ જશે કે સ્પર્શક તો તમે આમાંય દોરી શકો અને આમ પણ દોરી શકો, આમાંય દોરી શકો, હે ને. તો કયો ધ્યાનમાં લેવાનો, આ દિશા લેવી કે આ દિશા? તો એ જોવાનું કે તમારા પદાર્થનો ગતિમાર્ગ કયો છે. ગતિમાર્ગ જો આમ હોય આમ તો સ્પર્શક એ જ બાજુ દોરવાનો, એ બાજુ એટલે એનો એરો પણ આમ જ હોય, બરાબર. અને જો ગતિમાર્ગ આમ હોય, દાખલા તરીકે આમ ગતિમાર્ગ છે તો સ્પર્શક આમ દોરવાનો. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે એને વેગ જે છે એની દિશા નક્કી કરી શકીએ. તો જુઓ આ વસ્તુ પણ તમને ક્લિયર થઈ ગઈ હશે કે આપણે જે છે એ તાત્ક્ષણિક વેગ કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો. તો આપણી પાસે સરેરાશ વેગ હતો, એમાં લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લીધી તો આપણે જે વેગ છે એને આપણે તાત્ક્ષણિક વેગ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો આ વસ્તુ ખાસ એક નોંધી લેવી. હવે જો એનો જે એકમ કેવું હોય તો એકમ તો તમે સમજી જ ગયા હશો કે આપણે જે એકમ છે આવું સૂત્ર બન્યું ને કે v બરાબર dr બાય dt. એનો અર્થ એવો થયો કે એનો એકમ છે આ
સ્થાનાંતર મીટરમાં હોય, સમય સેકન્ડમાં હોય તો એકમ મીટર પર સેકન્ડ અથવા નાનો એકમ સેન્ટીમીટર પર સેકન્ડ પણ લખી શકીએ. પછી કિલોમીટર પર કલાકમાં પણ આપણે એને લેતા હોઈએ છીએ, પણ એમ કે એકમ કેવો હોય તો મીટર પર સેકન્ડ લખી શકાય. બરાબર, આ વસ્તુ તમને અહીંયા આગળ ક્લિયર થઈ હશે. હવે જુઓ, આ વસ્તુને મારે ઘટકોના સ્વરૂપમાં લખવી હોય તો યાદ કરો કે આપણે અહીંયા આગળ આ સદિશ આર એટલે કઈ રીતે લખ્યો તો એક્સ આઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ લખતા હતા. તો અહીંયા આગળ આ વિકલનને હું બે ભાગમાં લખું તો આવું લખાય dx બાય dt આઈ કેરેટ પ્લસ dy બાય dt જે કેરેટ. બંને પદનું વિકલન અલગ અલગ લખ્યું. તો dx બાય dt છે એ વેગ જ દર્શાવે છે, પણ એનો કયો ઘટક દર્શાવશે? x દિશાનો ઘટક. તો આવું લખાય vx આઈ કેરેટ પ્લસ આ કયો ઘટક દર્શાવશે? y દિશાનો ઘટક, તો vy જે કેરેટ. તો વેગને પણ આપણે એના ઘટકોના સ્વરૂપમાં આ રીતે લખી શકીએ, vx આઈ કેરેટ પ્લસ vy જે કેરેટ. આકૃતિમાં દર્શાવવું હોય તો ધારો કે વેગ છે એનો સદિશ મેં આમ દોર્યો હોય તો આ જે ઘટક છે એ vx આઈ કેરેટ થશે, તો આ દિશાનો ઘટક શું થશે? vy જે કેરેટ. અને વેગનું મૂલ્ય જોઈતું હોય તો શું કરશું? વર્ગમૂળની અંદર પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ, એટલે vx સ્ક્વેર પ્લસ vy સ્ક્વેર. અને જો શોધવું હોય કે આપણો સદિશ છે એ કેટલો ખૂણો બનાવે છે, એ થીટા શોધવું હોય તો આપણે સૂત્ર લખી શકીએ tan થીટા બરાબર શું સૂત્ર થાય? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો જુઓ ને, થીટાની સામેની બાજુ આ થઈ, આ એટલે કોણ છે? vy છે, અને પાસેની બાજુ કોણ છે? vx છે. તો થીટા બરાબર આવું લખી શકાય tan ઇનવર્સ vy અપોન vx. તો આ થીટાના ફોર્મમાં આપણે વેગને અહીંયા આગળ વ્યાખ્યાયિત કર્યો. તો જુઓ, તમને આ વસ્તુ ખ્યાલ આવતી હશે, કારણ કે આમ તો જૂનું છે એ થોડુંક રિપીટ જ છે, પણ માત્ર સદિશ સ્વરૂપમાં રજૂ કરીએ છીએ, આટલો જ બંનેની અંદર ફરક છે. તો ચલો, આટલું ક્લિયર થયું હોય હવે તો હવે આપણે પ્રવેગ વિશે પણ વાત કરી લઈએ, સરેરાશ પ્રવેગ અને તાત્ક્ષણિક પ્રવેગ. તો જુઓ, સરેરાશ પ્રવેગ મારે વ્યાખ્યાયિત કરવો હોય તો સરેરાશ પ્રવેગ એટલે આપણે શું બોલીશું કે તમારો જે પદાર્થ છે એ પદાર્થે એના વેગમાં થતો ફેરફાર, આવું લખું, જુઓ, સરેરાશ પ્રવેગ એટલે આવું લખી શકાય પદાર્થના શું લખશું? વેગમાં થતો ફેરફાર ભાગ્યા એ માટે લીધેલો કુલ સમયગાળો. એને આપણે જે છે એ સરેરાશ પ્રવેગ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. એટલે દાખલા તરીકે આપણો જે પદાર્થ છે એ પદાર્થ માટે અહીંયા આગળ કંઈક એનો ગતિમાર્ગ આપણી પાસે આવો છે, બરાબર, આ પ્રમાણે છે. તો એનો વેગમાં જે ફેરફાર થતો હોય અને ભાગ્યા હું સમયગાળો લઉં તો એવી સ્થિતિમાં આપણે સરેરાશ પ્રવેગ આ રીતે લખી શકીએ. પ્રવેગ પણ સદિશ રાશિ છે એટલે આ રીતે લખીશું, વેગમાં થતો ફેરફાર એટલે હું એને ડેલ્ટા વી લખી શકું, અને સમયગાળો છે એને આપણે ડેલ્ટા ટી લખી શકીએ. તો આ રીતે આપણે સરેરાશ જે છે એ પ્રવેગને વ્યાખ્યાયિત કરી શકીએ. આ જ વસ્તુને મારે તાત્ક્ષણિક પ્રવેગ શોધવો હોય તો ફરીથી યાદ કરો કે આપણો પદાર્થ અહીંથી અહીંયા જતો હોય અને એના માટે ડેલ્ટા ટી સમય લીધો હોય તો એ સમયગાળો ધીરે ધીરે શું કરતા જવાનું? નાનો કરતા જવાનું. તો હું જો લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઉં તો મને પર્ટિક્યુલર તે જ બિંદુ આગળ પદાર્થનો પ્રવેગ શું હશે એ મળી શકે. તો અહીંયા આગળ આપણે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લઈ લઈએ તો મળતો જે પ્રવેગ છે એને આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરીશું? તાત્ક્ષણિક પ્રવેગ તરીકે. તો તાત્ક્ષણિક પ્રવેગને માત્ર એથી વ્યાખ્યાયિત કરી શકાય, અને આને તો હું લખું આવી રીતે લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી. તો હમણાંની જેમ જ કે આ જે વિકલન છે એને શું લખી શકાય? ડીવી બાય ડીટી લખી શકાય. એટલે વેગ હોય એનું સમય સાપેક્ષ વિકલન કરી દો તો તમને પ્રવેગ મળી શકે છે. અને અહીંયા આગળ જો મારે વેગ છે એ વેગને પણ પાછું યાદ કરો, વી બરાબર તમને યાદ છે આપણે આવું લખ્યું ડીઆર બાય ડીટી. તો આ જ વસ્તુને પ્રવેગને આવું પણ લખી શકાય ડી સ્ક્વેર આર બાય ડીટી સ્ક્વેર. એટલે જો તમને સ્થાનાંતર ખબર હોય તો એનું 2 વખત વિકલન કરો તો પ્રવેગ મળે, 1 વખત વિકલન કરો તો વેગ મળે, અને જો 2 વખત વિકલન કરો તો તમને શું મળી શકે છે? પ્રવેગ વિશે માહિતી મળી શકે. અને અહીંયા આગળ પણ આપણે કહી શકીએ કે પ્રવેગની દિશા જે છે એ જે વેગની દિશા હોય એ દિશા થશે. અને વેગ કઈ રીતે શોધ્યો? તો આપણને ગતિમાર્ગ ખબર હોય તો આપણે શું કર્યું? જે દિશામાં પદાર્થ ગતિ કરતો હોય એ દિશામાં એનો શું દોરવાનો? સ્પર્શક.
તો સ્પર્શક દોરો તો સ્પર્શકની જે દિશા છે એ વેગની દિશા થશે અને વેગની દિશા છે એ જ અહીંયા આગળ પ્રવેગની દિશા પણ થશે. તો આ રીતે આપણે જે છે એ સરેરાશ પ્રવેગ અને તાત્ક્ષણિક પ્રવેગ છે એને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. હવે બીજી વસ્તુ અહીંયા આગળ હું આ જ વસ્તુને ફરીથી લખું ઘટકોના સ્વરૂપમાં તો શું લખી શકાય? યાદ કરો કે વેગ છે તો વેગના ઘટકો આપણે આવા લખ્યા vxi પ્લસ vyj. તો આને અલગ અલગ લખું તો શું લખીશ? dvx/dt ઇન્ટુ i પ્લસ dvy/dt ઇન્ટુ j. આ જે છે એ પ્રવેગનો કયો ઘટક દર્શાવે છે? x ઘટક. તો આ શું દર્શાવે છે? પ્રવેગનો y ઘટક. તો આ રીતે પ્રવેગને પણ એના ઘટકોના સ્વરૂપમાં આ રીતે લખી શકાય. અને એકમ પણ તમે સમજી જ ગયા હશો કે વેગનો એકમ મીટર પર સેકન્ડ છે અને છેદમાં પાછો હજી એક વખત સમય છે. તો પ્રવેગનો એકમ શું થશે? મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે આપણે અહીં આગળ પ્રવેગ જે છે એ પ્રવેગને વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો આટલી વસ્તુ તમને ખાસ ક્લિયર થઈ ગઈ હશે. હવે હું અહીં આગળ તમને એક થોડીક બીજી વસ્તુ પણ કહી દઉં કે વેગમાં ક્યારે ક્યારે ફેરફાર થતો હોય છે. જુઓ, વેગ છે એ વેગ સદિશ રાશિ છે એટલે એને મૂલ્ય પણ હોય અને દિશા પણ હોય, બે વસ્તુ હોય. તો ક્યારે એનું મૂલ્ય બદલાય અને ક્યારે દિશા બદલાય આ ખાસ થોડીક સમજી લઈએ વાત. દાખલા તરીકે વેગ આ દિશામાં છે, પ્રવેગ પણ આ દિશામાં છે. તમને થાય વેગ એ બાજુ છે અને પ્રવેગ એ બાજુ છે એટલે શું? તો ઉદાહરણ આપું, તમે આ દિશામાં ગતિ કરતા હોય અને પાછળથી તમારો ફ્રેન્ડ તમને એ જ દિશામાં ધક્કો મારે. ધક્કો મારે એટલે ફિઝિક્સમાં કહેવાય બળ લગાડ્યું. બળ F બરાબર સૂત્ર જાણો છો ma. તો બળ F લાગે તો એ જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય. તો તમારો વેગ આ દિશામાં હતો, પાછળથી ધક્કો વાગ્યો એટલે પ્રવેગ આ દિશામાં છે એવું બોલાય. જે દિશામાં બળ એ જ દિશામાં પ્રવેગ આવું કહેવાય. તો બંને એક જ દિશામાં છે. તો વિચાર કરો, તમે જતા હોય ને પાછળથી ધક્કો વાગે એટલે તમારો વેગ શું થઈ જાય? વધે. તો દિશા નહીં બદલાઈ જાય, તમે જશો તો એ જ બાજુ. એનો મતલબ એમ થાય કે વેગનું શું થશે? માત્ર શું બદલાય? મૂલ્ય બદલાય. અને એ મૂલ્ય શું થશે? વધે. જો એવું થાય વેગ આ બાજુ છે અને પ્રવેગ આ બાજુ, એટલે એવું થયું કે તમે આમ જતા હતા ને સામે તમને ધક્કો મારે છે, તો શું થાય? તમારી પાછી દિશા નથી બદલાવાની પણ મૂલ્ય બદલાશે. શું થશે? તમારો જે વેગ હોય એના કરતાં શું થાય? ઘટાડો થાય. તો શું લખાય? વીના મૂલ્યમાં શું થાય? ઘટાડો. પણ આ બંને કિસ્સામાં વેગની દિશા બદલાતી નથી. જે દિશા છે એ દિશામાં કોઈ ફેર પડતો નથી. તો આના પરથી શું સમજ્યા તમે? કે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય કાં તો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો વેગનું માત્ર મૂલ્ય બદલાય, વધે અથવા ઘટે, પણ દિશા બદલાતી નથી. ત્રીજી વાત કરું, દાખલા તરીકે વેગ આ બાજુ છે અને પ્રવેગ આ બાજુ છે, એટલે બંને કેવા છે? પરસ્પર લંબ. તો શું થાય? દાખલા તરીકે તમારો પદાર્થ આમ ગતિ કરી રહ્યો છે અને તમે એને લંબ દિશામાં આમ ધક્કો મારો છો. વિચારો તો એનું મૂલ્ય બદલાશે નહીં, હે ને? પણ માત્ર શું બદલાશે? એની દિશા બદલાશે. તો ખાસ યાદ રાખો કે લંબ દિશામાં લગાડો તો માત્ર શું બદલાય? એની દિશા બદલાય. કોની? વેગની. પદાર્થ જે દિશામાં ગતિ કરતો હોય તો એની દિશા બદલાશે. વેગના મૂલ્યમાં કોઈ ફેર પડતો નથી. તો આ ત્રણ બાબતો ક્લિયર થઈ ગઈ હશે. ચોથી વાત કહી દઉં કે દાખલા તરીકે પદાર્થ આવી રીતે છે, એનો વેગ જે છે એ વેગ આ રીતે છે, બરાબર? વેગ આ રીતે છે અને પ્રવેગ આ રીતે છે. તો એનો અર્થ એવો થયો, તો અહીંયા આગળ એવું થયું કે બંને વચ્ચે કંઈક ખૂણો બન્યો છે θ. તો એનો અર્થ એવો થાય કે અહીંયા આગળ છે પ્રવેગ જે લાગે છે તો એ બંને વસ્તુ અસર કરશે એના પર, કંઈક θ ખૂણે લાગે છે. જુઓ, હું તમને એ પણ કહી દઉં ખાસ કે કોઈ પણ સદિશ હોય, દાખલા તરીકે સદિશ એ હું આમ દોરું તો એના બે પરસ્પર લંબ ઘટકો મળે. આ ખૂણો θ હોય તો આ દિશાનો જે ઘટક છે એ cos θ થાય, તો આ દિશાનો ઘટક એ sin θ થાય. તો બંને ઘટક એના પર અસર કરી શકે વેગ ઉપર. તો એવી સ્થિતિમાં વેગનું મૂલ્ય પણ બદલાય અને દિશા પણ બદલાય. તો આ રીતે અહીંયા આગળ આપણે આ વસ્તુ સમજી શકીએ કે બંને વસ્તુમાં ફેરફાર થશે. તો તમે હવે આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે.
કે વેગનું મૂલ્ય ક્યારે ક્યારે બદલાય અને દિશા ક્યારે ક્યારે બદલાય. અહીંયા આગળ હું આને આ રીતે પણ ઊંધું પણ લખી શકું. અહીંયા સદિશ એ બતાવું ને અહીંયા વી બતાવું તો તમને આ આકૃતિવાળું ક્લિયર થશે કે અહીંયા આગળ સદિશ એ છે તો એના બે ઘટક, આ દિશાનો ઘટક એ કોસ થીટા હશે અને આ દિશાનો ઘટક શું હશે? એ સાઇન થીટા. તો હવે વિચારો, જુઓ આમાં બે વસ્તુ કેમ થશે. ખાલી હું પહેલાં આના વિશે વિચાર કરું તો એક્સ દિશા વિશે યાદ કરો. જો વેગ અને પ્રવેગ બે એક જ બાજુ હોય તો દિશા બદલાય છે, સોરી મૂલ્ય બદલાય છે, દિશા બદલાતી નથી. તો પ્રવેગનો આ ઘટકને કારણે વેગનું મૂલ્ય બદલાશે. એવી રીતે પ્રવેગનો આ જે ઘટક છે, જુઓ આ સ્થિતિ થઈ, તો પ્રવેગના આ ઘટકને લીધે શું થશે? એની દિશા બદલાશે. તો એનો અર્થ એવો થયો કે જો વેગ અને પ્રવેગ વચ્ચે કંઈક ખૂણો હોય તો વેગનું મૂલ્ય પણ બદલાય અને દિશા પણ બદલાય. જો બંને વચ્ચે બંને એક જ દિશામાં કે પરસ્પર વિરુદ્ધ દિશામાં એટલે ખૂણો 0 કે 180 હોય તો વેગનું માત્ર મૂલ્ય બદલાય, દિશા બદલાય નહીં. જો બંને વચ્ચેનો ખૂણો 90 હોય તો શું થશે? બંને જે છે અહીંયા આગળ વેગ છે એનું મૂલ્ય નહીં બદલાય, માત્ર શું બદલાશે? દિશા. પણ કંઈક ખૂણો થીટા હોય તો મૂલ્ય પણ બદલાય અને દિશા પણ બદલાય. તો આટલી વસ્તુ તમને ક્લિયર થઈ હશે. ક્યાંક આપણને જરૂર પડે તો આ વસ્તુનો આપણે ઉપયોગ આગળ જતાં કરીશું. તો જુઓ, તમને હવે આટલું ખ્યાલ આવી ગયો હોય તો હવે આપણા ટેક્સ્ટબુકના ઉદાહરણ તરફ આપણે જઈએ. જુઓ શું છે ઉદાહરણ 4.4. રકમમાં એમ કહે છે કે કોઈ કણનું સ્થાન છે, સ્થાન એટલે એનો સ્થાન સદિશ અહીંયા આપણને આપ્યો 3.0 t I કેરેટ પ્લસ 2.0 t સ્ક્વેર j કેરેટ પ્લસ 5.0 k કેરેટ ત્રિપરિમાણની અંદર આપણને દર્શાવ્યું છે વડે અપાય છે, જ્યાં t સેકન્ડમાં છે. સહગુણકોના એકમો એવી રીતે છે જેથી r મીટરમાં આપણને મળે. પહેલું કહે છે કણના વેગ અને પ્રવેગ શોધો. ઓકે, પછી t બરાબર 1 સેકન્ડ હોય ત્યારે વેગનું મૂલ્ય અને દિશા આપણને શોધવાના કીધા છે. જો પહેલું તો આપણને કહે છે કે r આપ્યો છે અને વેગ શોધવો છે અને પ્રવેગ શોધવો છે t સમયે. તો યાદ કરો તો આપણે વેગ છે t સમયે વ્યાખ્યાયિત કઈ રીતે કર્યો? તો આવું લખ્યું હતું dr/dt. એટલે કે મારે શું કરવું પડશે? rનું વિકલન. તો પહેલાં હું r શું છે એ લખું. શું છે જુઓ, 3.0 એટલે હાલ I કેરેટ પ્લસ 2.0 t સ્ક્વેર j કેરેટ પ્લસ 5.0 k કેરેટ. તમને વિકલનનો નિયમ યાદ હશે. વિકલનનો નિયમ આપણે આવું લખ્યું હતું કે d/dx ઓફ x⁻n હોય તો વિકલન શું કરવાનું? ઘાત આગળ લખવાની અને ઘાતમાં 1નો ઘટાડો કરવો, હે ને? તો અહીંયા આગળ આ જ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને કોઈ પણ અચળ પદ હોય તો એનું વિકલન 0 થાય. આ 2 પોઈન્ટ યાદ હશે. તો જુઓ, અહીંયા આગળ હું આનું વિકલન કરું તો અહીંયા 3 અચળ છે એટલે એમના એમ જ લખવાના. એની જોડે t છે તો અહીંયા dt/dt થશે તો એનું વિકલન 1 થઈ જશે. એટલે માત્ર શું વધ્યું? 3.0 I કેરેટ પ્લસ, જુઓ હવે બીજું સ્ટેપ, 2.0 એમના એમ લખવાના, બરાબર. જે કેરેટ પણ એમના એમ જ આવે. હવે t સ્ક્વેરનું વિકલન થાય, બરાબર. અહીંયા t છે એટલે tનું જ વિકલન થાય. t સ્ક્વેરનું વિકલન શું? તો ઘાત આગળ લઈ લો અને એક ઘાત ઘટાડી દો. તો 2 ઘાત હતી તો એમાંથી 1 ઘટી જાય એટલે એક જ ઘાત વધે એટલે ખાલી t સ્ક્વેરનું વિકલન શું થયું? 2t પ્લસ અહીંયા t વાળું પદ છે જ નહીં એટલે t શું થશે? વિકલન 0. એટલે 5 ગુણ્યા 0 એટલે જવાબ 0 થાય. એટલે લખવાની જરૂર નથી. તો અહીંયા આગળ પરિણામી આપણો જવાબ શું મળ્યો? v = 3.0 I કેરેટ પ્લસ અહીંયા ગુણાકાર થઈ જશે 4.0 t j કેરેટ મીટર પર સેકન્ડ, બરાબર. તો આ રીતે આપણને પહેલું જે છે એ વેગ મળી ગયો. હવે પ્રવેગ શોધવો છે તો પ્રવેગ આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કર્યો તો આવું લખ્યું હતું dv/dt. વેગનું શું કરવાનું? વિકલન, હે ને, સમય સાપેક્ષ. તો જુઓ ને આપણે કરીએ એક કામ. તો d/dt ઓફ vની કિંમત શું? તો ઉપર છે એ લખવાની 3.0 I કેરેટ પ્લસ 4.0 t j કેરેટ. ચલો વિકલન કરીએ આપણે. તો પહેલા પદમાં t છે જ નહીં એટલે વિકલન શું થાય? 0 પ્લસ બીજા પદમાં 4 એમના એમ, ઓકે, j કેરેટ પણ એમના એમ અને t ની એક જ ઘાત છે તો વિકલન શું થાય? 1.
કારણ કે dt/dt એટલે વિકલન શું થઈ ગયું 1. એનો અર્થ એવો થયો કે આપણને પ્રવેગ શું મળ્યો 4.0 જે કેરેટ અને એકમ શું થાય મીટર/સેકન્ડ². આના પરથી ખબર પણ પડે કે પ્રવેગ જે છે એ મૂલ્ય 4 છે અને દિશા કઈ છે તો ધન y અક્ષની દિશા છે પ્રવેગની, આવું આપણે કહી શકીએ. તો જુઓ પહેલો જવાબ આપણને આ માંગ્યો તો ક્વેશ્ચન એમાં જે આપણને મળી ગયો. હવે ક્વેશ્ચન બીની અંદર શું કીધું છે એક વખત ફરીથી ક્વેશ્ચનની અંદર જોઈ લઈએ. એમાં એવું કીધું છે કે t = 1 સેકન્ડ હોય ત્યારે વેગનું મૂલ્ય અને દિશા શોધવા છે. જુઓ તો t = 1 સેકન્ડ માટે આપણને ગણતરી કરવાની કીધી છે કોની વેગની. તો જુઓ ને વેગ બરાબર છે શું આપણી પાસે કિંમત 3.0 i કેરેટ પ્લસ 4.0 t જે કેરેટ. આમાં હું t બરાબર જો 1 મૂકી દઉં તો આપણો જવાબ શું વધ્યો આવો બન્યો 3i + 4j મીટર/સેકન્ડ. આ જે છે એ વેગ આપણને આટલો મળ્યો. મૂલ્ય શોધવું હોય તો શું કરશું મૂલ્ય શોધવા માટે વર્ગમૂળની અંદર પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ, 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 16 + 9 25 અને 25નું વર્ગમૂળ થાય 5 એટલે જવાબ આવ્યો 5 મીટર/સેકન્ડ. તો વેગનું મૂલ્ય મળી ગયું. હવે દિશા શોધવી હોય તો ધારો કે એણે x અક્ષ સાથે થીટા ખૂણો બનાવ્યો છે તો આપણે શું લખ્યું હતું tan θ બરાબર આવું કર્યું હતું વાયામ ભાગ્યા xયામ એટલે vx/vy. ચલો vxની વેલ્યુ શું છે vx એટલે આપણી પાસે શું કિંમત છે આ 3 vx કહેવાય અને આ 4 vy કહેવાય. તો શું લખશો અહીંયા 4/3 આ vy છે આ vx છે એટલે 4/3 એટલે 1.3333 થાય. તો θ બરાબર શું કરશું tan ઇન્વર્સ 1.3333. ચલો નેચરલ ટેન્જન્ટ જોવાનું તમને ખ્યાલ હશે એમાંથી 1.3333 જવાબ છે એ કયા ખૂણા માટે છે એ સેટ ચેક કરો અને એની મદદથી જવાબ જુઓ તો શું આવે છે. આપણો જવાબ આવશે લગભગ 53 ડિગ્રી. તો આટલો ખૂણો કઈ અક્ષ સાથે બન્યો x અક્ષ સાથે. કેમ કારણ કે મેં થીટા ખૂણો કઈ અક્ષ સાથે ધાર્યો છે x અક્ષ સાથે. તો જ આપણે આપણી આકૃતિ વિચારી શકીએ ને કે x અક્ષ સાથે થીટા ખૂણો બન્યો હોય તો જ આપણે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ જ્યારે કરીએ તો સામેની બાજુ તો જ vy અને પાસેની બાજુ છે એ vx બને. ઓકે તો આ રીતે આપણે આપણો જવાબ લખી શકીએ. તો તમને હવે ખ્યાલ આવી ગયો હશે કે આપણે કઈ રીતે આવા દાખલા સોલ્વ કરીશું. આટલી વસ્તુ વેગ છે એ શોધવા માટે આપણને જે સ્થાન આપ્યું હતું એનું સમય સાપેક્ષ વિકલન કરી દીધું. એ જ રીતે પ્રવેગ શોધવા વેગનું વિકલન કર્યું. પછી મૂલ્ય શોધવાનું હતું ત્યારે વર્ગમૂળમાં પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ અને દિશા શોધવા માટે થીટાની રીતે આ રીતે ગણી શકીએ. તો તમને આજે લેક્ચર જે ભણ્યા એની અંદર ઘણી બધી બાબતો આપણે વાત કરી ગયા છે. સરસ રીતે શાંતિથી સમજી લેજો અને આ રીતે ક્વેશ્ચન આપણે નેક્સ્ટ પછી સોલ્વ કરીશું.